મોટા સમાચારની વાત કરીએ તો અમરેલીમાં પાયલ ગોટીએ પોલીસ પર કરેલા આરોપો પર તપાસ તેજ કરાઈ છે। આજે પાયલ ગોટીનું મેડિકલ ચેકઅપ કરવામાં આવશે। પાયલ ગોટીનું જ્યારે ગત રાત્રે પાયલના ઘરે પહોંચી હતી આરોગ્યની ટીમ। રાત્રે પાયલે મેડિકલ ચેકઅપથી ઇનકાર કર્યો હતો અને આજે મેડિકલ ચેકઅપ કરાવાશે। ત્યારે સિવિલ હોસ્પિટલમાં પાયલ ગોટીનું મેડિકલ ચેકઅપ કરવામાં આવશે અને આખરે જાણવામાં આવશે કે હવે સત્ય શું છે। ગઈકાલે એક વિડીયો પણ વાયરલ થયો હતો અને તે વિડીયોમાં જોવા મળી રહ્યું હતું કે પોલીસ દ્વારા જ પાયલ ગોટીને લઈ જવામાં આવી રહી હતી, પરંતુ ત્યારબાદ તેને ઘરે પણ મૂકવામાં આવી હતી। હવે આજે ફરી એકવાર મેડિકલ ચેકઅપ માટે લઈ જવામાં આવશે પાયલ ગોટીને। આજે પાયલ ગોટીનું મેડિકલ ચેકઅપ કરાશે। અમરેલીમાં પાયલ ગોટી લેટરકાંડ કેસમાં જે અવનવા ખુલાસા થઈ રહ્યા છે, ત્યારબાદ આજે ચેકઅપ કરાશે। તમારી સાથે સંવાદદાતા ગૌરવ દવે જોડાઈ ચૂક્યા છે। ગૌરવ, ગઈકાલે પણ એક વિડીયો વાયરલ થયો હતો અને જેમાં પરેશ દાનાણી પાયલને રોકી રહ્યા છે, ત્યારે આજે ફરી મેડિકલ ચેકઅપ કરાશે। શું વધુ જાણકારી આપના સુધી પહોંચી રહી છે? ચોક્કસ જ અમરેલીનું જે લેટરકાંડ છે તે સામે આવ્યું છે ને તેને લઈને જે રીતના એસઆઈટીની ટીમ છે તે તપાસ કરી રહી છે। ખાસ કરીને પાયલ ગોટી જે આરોપી છે ને તેની મેડિકલ ચેકઅપ કરાવવાની પ્રક્રિયા છે તે કરવામાં આવશે। એસઆઈટીની ટીમ દ્વારા જે રીતના મેડિકલ ચેકઅપની માંગ છે તે કરવામાં આવી છે। પાયલ ગોટીએ જે રીતના પોલીસ ઉપર આરોપ લગાવ્યા હતા કે તેને માર મારવામાં આવ્યો છે અને આ જ ઘટનાને લઈને પાયલ છે તે આજે મેડિકલ ચેકઅપ કરાવવા માટે અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે આવે તેવી પૂરી શક્યતાઓ છે તે જોવા મળી રહેશે। જોકે સમય સવારે 10 વાગ્યાનો હતો, પરંતુ હજુ સુધી પાયલ છે તે અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચી નથી। અનેક સવાલો છે તે થઈ રહ્યા છે। એક તરફ પાટીદાર સમાજ છે તે પોતાના દીકરીને લઈને રોષ છે તે જોવા મળી રહ્યો છે, કારણ કે પોલીસે અડધી રાત્રે તેની ધરપકડ કરી અને ત્યાર પછી આખું રાજકારણ છે તે ગરમાયું હતું। હવે જે રીતના પાયલ ગોટી છે તે એસઆઈટીની ટીમને સહયોગ છે તે ન કરતી હોય તે પ્રકારની વાત છે તે અત્યારે સામે આવી રહી છે અને ખુલાસા છે તે થઈ રહ્યા છે। પાટીદાર સમાજની દીકરી પર અત્યાચારની જે રીતના વાત સામે આવી અને તેને કારણે આખું રાજકારણ છે તે ગરમાયું। એટલું જ નહીં, સાથે સાથે ભાજપનો જ આંતરિક જૂથવાદ ચરમસીમા ઉપર આવ્યો અને તેને કારણે જ પાયલ ગોટી છે તે ક્યાંક ભાજપના જૂથવાદને કારણે તે ભોગ બની હોય તેવી વાત છે તે સામે આવીને આક્ષેપો છે તે લગાવવામાં આવ્યા। એટલું જ નહીં, સાથે સાથે પોલીસ ઉપર જે ગંભીર આરોપો લગાવવામાં આવ્યા કે રાત્રિના સમયે તેની અટકાયત કરવામાં આવી, ત્યાર પછી તેનું સરઘસ કાઢવામાં આવ્યું અને તેને માર મારવામાં આવ્યો, આ પ્રકારના જે આરોપો લગાવ્યા, પરંતુ ક્યાંક પાયલ ગોટી છે તે પોલીસ તપાસની અંદર સહયોગ ન કરતી હોય તે પ્રકારની વાત છે તે અત્યારે સામે આવી રહી છે। શું પાયલ ગોટી રાજકીય ઇશારે નિવેદનબાજી છે તે કરી રહી છે તે પણ એક સવાલ છે તે અત્યારે જોવા મળી રહ્યો છે। સાથે જ પાયલ ગોટી છે તે ભાજપના આંતરિક જૂથવાદનો હાથો બની હોય તે પ્રકારની ચર્ચાઓ ખૂબ જ અમરેલીની અંદર જોરશોરથી ચાલી રહી છે। કોંગ્રેસ દ્વારા પાયલ ગોટીને લઈને રાજકારણ છે તે ગરમાવવામાં આવતું હોય તે પ્રકારની પરિસ્થિતિ અત્યારે અમરેલી જિલ્લાની અંદર જોવા મળી રહી છે અને ખાસ કરીને આ લેટરકાંડ જે સામે આવ્યું તેને કારણે આ મુદ્દો છે તે જે ટોક ઓફ ધ સ્ટેટ છે તે બન્યો છે। એટલું જ નહીં, આજે પ્રદેશ કોંગ્રેસના નેતાઓ છે તે વિરોધ કરે તેવી પણ પૂરી શક્યતાઓ છે તે જોવા મળી રહી છે, પરંતુ ક્યાંક પાયલ ગોટી દ્વારા જે ડીઆઈજીની એસઆઈટીની ટીમ છે તેમને સહયોગ છે તે આપવામાં નથી આવતો અને મેડિકલ ચેકઅપ માટેની તેને વાત કરી હતી કે ગઈકાલે રાત્રે જે એસઆઈટીની ટીમ ગઈ હતી, પરંતુ પાયલ ગોટીએ જે ઇનકાર છે તે કરી દીધો હતો કે રાત્રિનો સમય છે ને એને કારણે તે મેડિકલ ચેકઅપ રાત્રિના સમયગાળા દરમિયાન કરાવવા માટે નહીં આવે, પરંતુ તેઓ સવારે મેડિકલ ચેકઅપ કરાવશે તે પ્રકારની વાત સામે આવી હતી। પરંતુ અત્યારે આપ દ્રશ્યોની અંદર જોઈ શકો છો કે સિવિલ હોસ્પિટલ ખાતે પોલીસનો બંદોબસ્ત છે તે રાખવામાં આવ્યો છે। એસઆઈટીની ટીમના અધિકારીઓ છે તે પણ આવી ચૂક્યા હતા, પરંતુ પાયલ ગોટીના આવતાની સાથે જ જે ટીમ છે કે તેઓ પણ અત્યારે પરત છે તે ફરી છે। એટલું જ નહીં, સાથે સાથે ગઈકાલે મોડી રાત્રે ચેકઅપ કરવા માટે જે મેડિકલની ટીમ હતી તે પણ પાયલ ગોટીના ઘરે જવા માટે રવાના થઈ હતી, પરંતુ અમરેલીના પૂર્વ ધારાસભ્ય પરેશ દાનાણી છે કે તેમને આ ટીમને પરત ફેરવી હતી અને રસ્તામાંથી જ તે ટીમને જવા માટેની જે રીતના તેમને વિરોધ કર્યો હતો અને ટીમો છે તે પરત ફરી હતી। આ વિડીયો છે તે સોશિયલ મીડિયાની અંદર પણ વાયરલ છે તે થયા હતા। પાયલ ગોટી હવે પોલીસને ક્યારે સહયોગ આપે છે તે જોવું સૌથી મહત્વનું રહેશે, કારણ કે પાયલ ગોટી દ્વારા જે રીતના પોલીસ ઉપર ગંભીર આરોપ લગાવવામાં આવ્યા, પાટીદાર સમાજના કેટલાક નેતાઓ છે તે પણ મેદાને આવ્યા હતા અને પાયલ ગોટીની રાત્રિના ધરપકડ કરવામાં આવી અને જે રીતના
તેનું સરઘસ કાઢવામાં આવ્યું, તેને કારણે પાટીદાર સમાજ નારાજ થયો છે, આ પ્રકારની વાત પણ સામે આવી હતી. પરંતુ પાયલ ગોટી જે રીતના એસઆઈટીની ટીમને સહયોગ નથી કરતી તે વાત ચોખ્ખી અત્યારે જોવા મળતી હોય તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે. સમય 10 વાગ્યાનો હતો મેડિકલ ચેકઅપ કરાવવા માટેનો, પરંતુ 12 વાગ્યા છે અને હજુ સુધી પાયલ ગોટી મેડિકલ ચેકઅપ કરાવવા માટે આવી નથી. તેનું ઘર છે ત્યાં પણ હાઈકોર્ટના કેટલાક વકીલો છે તે જઈ રહ્યા છે. આ પ્રકારની ચર્ચાઓ ચાલી રહી હતી. ત્યાર પછી જે રીતના વકીલો પહોંચશે અને ત્યાર પછી પાયલ ગોટી અમરેલી સિવિલ હોસ્પિટલ આવશે, આ પ્રકારની વાત પણ સામે આવી હતી. પરંતુ હજુ સુધી આ અંગે કોઈ પણ જે નક્કર સમાચાર છે તે સામે નથી આવી રહ્યા. અનેક સવાલોની વચ્ચે પાયલ ગોટી અત્યારે ઘેરાયેલી જોવા મળી રહી છે. જી બિલકુલ ગૌરવ, આભાર માહિતી બદલ. તો 12 વાગ્યાનો સમય થઈ ગયો છે, 10 વાગ્યાનો સમય આપવામાં આવ્યો હતો, પરંતુ હજી સુધી પાયલ ગોટી હોસ્પિટલ સુધી નથી પહોંચ્યા. અને હાલ જો હોસ્પિટલની વાત કરવામાં આવે તો રિપોર્ટ કરવામાં આવશે, પરંતુ પાયલ ગોટીના ઘરે પણ સુરક્ષા રાખવામાં આવી રહી છે. તો અમરેલી લેટરકાંડ મામલે સૌથી મોટો ઘટસ્ફોટ થયો છે. લેટરકાંડમાં ખળભળાટ મચાવતા સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. આરોપી મનીષ વગાસિયાએ પાયલ ગોટી મારફતે કુરિયર કરાવ્યું હતું. પાયલ ગોટીએ કુરિયર કર્યું તે મહત્વના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. કૌશિક વેકરિયા ઉપર લગાવેલા આક્ષેપો વાળો લેટર કમલમ સહિત ભાજપ કાર્યાલયે કુરિયર કર્યું હતું. પ્રદેશ ભાજપ મહામંત્રી રત્નાકર સહિત કમલમને કુરિયર કર્યા તે સમયના સીસીટીવી ફૂટેજ આપજો. 1/300 અને 1/330 એવી વાત થઈ રહી છે, જેમાં પાયલ ગોટી ઉપસ્થિત છે. કુરિયરનું પેમેન્ટ પાયલ ગોટીએ એક દિવસ ઓનલાઈન અને બીજા દિવસે રોકડું પેમેન્ટ કર્યું હતું. સીસીટીવીમાં આ ઘટના એટલે કે આ દ્રશ્યો કેદ થયા છે. કોબા કમલમ દિલ્હી સુધી 2 દિવસ માટે અલગ અલગ કુરિયર કર્યા હતા. મનીષના કહેવાથી પાયલ ગોટીએ નકલી લેટર ટાઈપ કર્યો. ખોટા લેટરની પ્રિન્ટ તાલુકા પંચાયતના લેટર હેડ પર સેટ કર્યો. તાલુકા પંચાયતનો લેટર હેડ પીડીએફમાં કન્વર્ટ કર્યો અને કન્વર્ટ કરેલો પીડીએફ પાયલે મનીષને મોકલ્યો. ખોટો લેટર હેડ પાયલે કમલમમાં મોકલ્યો હોય તેવું સામે આવ્યું છે. સીસીટીવીમાં તમામ દ્રશ્યો કેદ થયા છે. સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. ક્યારે પહોંચશે તો એને કીધું કે કાલે બપોરે 2 વાગે. તો અને 1/300 ને 1/350 તો ઓનલાઈન પેમેન્ટ કરજો. સ્પીડ પોસ્ટ કરવો અને મને એક ગાંધીનગરનું મેં કુરિયર મોકલાવેલું છે. તો આરોપી મનીષ વગાસિયાએ પાયલ ગોટી મારફતે આ કુરિયર કરાવ્યું હતું, જેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, જેમાં દિલ્હી અને ગાંધીનગર જે કુરિયર મોકલવાનું છે તેની વાત થઈ રહી છે. કેટલા સમયમાં કુરિયર પહોંચી શકે તેની પણ વાત થઈ રહી છે.